આ આખ્યાનની કોપીઓ થોડી કરીને લઈ આવો અને મેં તમને નામાવલીની સેવા સોંપી, તમે કોઈને ગોતો કોપી કરે, મારી જવાબદારી બધી નથી ભાઈ. નામાવલી 2 દિવસથી આપણી થઈ નથી. નામાવલીની થોડી કોપીઓ લઈ આવો, આ બધી મારી જવાબદારી નથી, તમે કંઈક ઉપાડો. વલ્લભાખ્યાન અરુણા ઇંગ્લિશમાં બી છે. આની કોપી કરી લો એટલે આ હિરેનનું કામ બહુ સારી રીતે ચાલે હોય તો જરાક વાંચવામાં. હું તમે જોતો તો પેલા 4 ગણા એક બાજુ જો તો હાથમાં હોય તો કે ભાઈ 99 આખ્યાન પૂરા તો કરવા જ છે. એનો હોવારો ગાઈને પ્રવચનમાં ઇમ્પોસિબલ છે. જો આપણે શાંતિથી કરીએ તો એક પહેલું આખ્યાન જ પૂરું ન થાય. હવે વૈષ્ણવો એનો જો આપણે પદ્મશ્રી વિઠ્ઠલ વર એનું પ્રવચન કાલે શરૂ કરીશું. એનું જે વલ્લભાખ્યાનનું મહાત્મ્ય છે એ તમને હું બતાવી રહ્યો છું. હવે એનું એક મહાત્મ્ય કે એ વેદથી અધિક છે આવું તમને મેં બતાવ્યું. સાક્ષાત પુરુષોત્તમની વાણી છે એવું આપણે કેવી રીતે કહી શકીએ? બોલી તો ગોપાલદાસ રહ્યા છે, તો જેવી રીતે ભાગવતમાં 3:45 થાય એટલે મને કહેજો ભાઈ, ત્યાં સુધી મને વાંધો નથી. ભાગવતમાં 3 ભાષા છે: લૌકિક ભાષા, પર્વત ભાષા, સમાધિ ભાષા. સમાધિ ભાષા વૈષ્ણવો જુઓ ફરક. સત્યમ પરમ ધીમહિ પ્રથમ સ્કંધની ભાષા છે. આ પરમ સત્ય, હાઈએસ્ટ ટ્રુથ, which is highest truth, એ નથી બતાવ્યું. પણ જેવી ભાષા ભાગવતની ચેન્જ થઈ અને સમાધિ ભાષા થઈ, ભગવાનના જન્મનો પ્રસંગ વર્ણન કરતા કરતા સુખદેવજીની સમાધિ લાગી ગઈ. સુખદેવજીનું વાણી બંધ થઈ ગઈ. હવે ઓલો પરીક્ષિત સામે બેઠો, અરે ભગવાને કહ્યું આ તો બધી ગરબડ થઈ ગઈ. સુખદેવજીના હૃદયમાં સ્વયં પધાર્યા. વૈયાસકી સ ભગવાન અથ વિષ્ણુવ્રાતમ દશમ સ્કંદ બીજા અધ્યાયથી ભાગવતની સમાધિ ભાષા શરૂ થાય છે. અને એક અક્ષર શ્રી વલ્લભ એના 87 અધ્યાય પ્રમાણ માને છે. તો જેવી રીતે સુખદેવજીની અંદર બિરાજી અને ભગવાનની વાણી આપણી સામે પહોંચી. કેમ કે વેદ છે વૈષ્ણવો એ બ્રહ્મનો નિશ્વાસ છે, બ્રેથ છે, વાણી નથી. આ તો વાણી છે. તારે તો ગોપીઓ કહી રહી છે કે મધુરયા ગિરા વલ્ગુ વાગ્યા બુધ બનોયા પુષ્કરે ક્ષણ, કે મહારાજ આપની વાણી તો એવી મધુર છે અને આપનું રૂપ એવું મોહક છે કે ઓલી લક્ષ્મી તો એ સંતાઈને કબડની અંદર બેસેલી, પણ તમારું આ ઈચ્છા ચક્રે એ તમારી નજર ત્યાં પહોંચી ગઈ, તે છોડીને ભાગી તમારી બેસવાડી. ઓલા બધા દેવતાઓ એને જોતા જ રહ્યા ને એને તો નારાયણ તો આમ ફરવીને બેઠા હતા. હજી એ લક્ષ્મી ભગવાનનો આશ્રય કરે છે. રુક્ષ્મણીજીએ ભગવાનને કહ્યું કે મહારાજ ઝાડુવાળી બનાવીને મને રાખજો, પણ મહેલમાંથી કાઢતા નહીં. ભગવાને એને કહ્યું ને કે ભાઈ તમે તો રાજકુમારી છો, તમારા મા બાપ છે કોણ એ તો જાણીએ છીએ. હવે કોઈ કહે છે કે હું ઓલા નંદનો દીકરો છું, કોઈ કહે છે કે વસુદેવજીનો છું, પણ રુક્ષ્મણીજીએ કહ્યું કોણે કહ્યું તમે કોઈના દીકરા છો? નંદ અને યશોદા, જે દ્રોણ અને ધરા એ યશોદાજી અને દ્રોણ નામના વસુ એ નંદ બાબા, એને ભગવાને ભક્તિ આપી. હર વખતે તમે એને પિતા માતા સ્વીકારો છો. જીવો વૈષ્ણવ, આ ગોકુલની લીલા અને મથુરાની લીલાનું એક રહસ્ય સમજો. જ્યારે મથુરામાં ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે શું થયું? ત્યારે એ થયું કે ભગવાન દેખાડતા બાળક સ્વરૂપે,
પણ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને દર્શન દીધા. કઈ માના પેટમાંથી તો નીકળ્યા નથી. આવિરાસિત યથા પ્રાચ્યાત દિશિન્દુ એવ પુષ્કલ. ઇન્દુ એટલે ચંદ્રમા. ચંદ્રમા જે પૂર્વ દિશામાંથી પ્રગટ થાય, આજે પણ ચંદ્રમા હોય જ છે. ઇવન બ્રાઇટ ડે લાઇટમાં ચંદ્રમા હોય છે, આપણે જોઈ નથી શકતા. પણ જ્યારે સવારે ડે લાઇટ થતી હોય ને, તમે દૂરબીનથી જોશો તો તમને ચંદ્રમા દેખાશે. એવી રીતે ભગવાન પ્રગટ થયા છે. તો વૈષ્ણવો, આ ભાગવતની જે સમાધિ ભાષા એવી રીતે ગોપાલદાસ. હવે કેમ ભાગવત અને પુષ્ટિમાર્ગનું ભાગવત એ વલ્લભાખ્યાન છે. તમને કોઈ બી વૈષ્ણવ પૂછે કે પુષ્ટિમાર્ગનો ભાગવત તો કે વલ્લભાખ્યાન, એનો એક સિંગલ જવાબ છે. કૃપા તમારા પર એ છે કે આખું ગુજરાતીમાં છે, તમારે સંસ્કૃત ભણવા જવાની જરૂર નથી. વલ્લભાખ્યાનની અને ભાગવતની શું સિમિલારિટી છે? આખા ભાગવતમાં તમે, અમારે ઓલા અંજુબેન હજી આવ્યા નથી, એને તો અત્યાર સુધી 6-7 વખત ભાગવત વાંચી લીધી છે. આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ નથી આવતું. ભગવાન એની પછવાડે દોડે છે. રાધા ધા ઇતિ ધાવતી. ધાવત, તું તો મુંબઈની છે ને, આપણે મરાઠીમાં ધાવત શબ્દ છે ને, ધાવતી એટલે દોડે. ભગવાન રા શબ્દ સાંભળે એ જીવની પછવાડે દોડે છે. તો કેમ ભાગવતમાં રાધાનું નામ નથી? શ્રી રાધા અધર સુધા વિના પીયું ને બીજું તે કાઈ નવ ભાવેજી. પ્રાત પધારે અને નિશાએ આવે વાલો, પ્રીત નવી ઉપજાવેજી. અરે અનેકો નિકુંજને. એ એક બહુ સુંદર વાર્તા છે. ગોસાઈજીનો એક સેવક હતા. 2 પટેલ ભાઈઓની વાર્તા 252 વૈષ્ણવમાં આવે છે. એમાં મોટો ભાઈ હતો. તમે વૈષ્ણવો જ્યારે વાર્તા વાંચો ને, એની સાથે એના કીર્તન અને ભાવ પ્રકાશ, તબ તક આપકો કુછ ભી પલ્લે નહીં પડેગા. મોટો ભાઈ પટેલ જે હતો એ તો શ્રી યમુનાજીના યુથની સખી હતી. અને નાનો ભાઈ સાવ ભોળો હતો. આપણા લંડનમાં આવું કોઈ ભોળું નથી. બહુ 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 ક્લેવર માણસો છે અને સાવ ડંબ જોઈએ. ચતુરાઈ તાકી સાચી જો શ્રી વલ્લભજી કો સ્મરણ કરે. આપણે ચતુર બનવાની, જે ચતુર એને કહેવાય છે, મહાપ્રભુજીનું ધ્યાન કરે. તો હવે ઓલો પટેલ જે હતો એ સહચરીજીના યુથનો. હવે મા બાપ બની ગયા, મહાપ્રભુજી પાસે, ગોસાઈજી પાસે આવે કે બસ મારે તો બાપજી વ્રજમાં જ રહેવું છે, મને કઈ સેવા બતાવો. પાસે કઈ હતું નહીં. એક જરાક સ્માર્ટ હતો એટલે એને જલઘડાની સેવા આપી. મોટો ભાઈ એ યમુના જલઘડો જે છે, તમે એમ વિચારો કે મારે ત્યાં તમે જલ ભરો, આ યમુનાજીના ભાવની સેવા છે. જે તમે વાસણ માંજો, આ યમુનાજીના ભાવની સેવા છે. અને હિરન, તારી અન્ડરસ્ટેન્ડિંગ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. હજી તો આ ભાવ પક્ષ કોના કઈ સેવા કોના ભાવથી થાય છે? આપણે ત્યાં મજૂરના ભાવની એકે સેવા નથી. મારા કાન જે છે ને હિરન, હું માણસ ક્યાં બોલો મને સારું, અહીંયા હજી ઠાકોરજી કૃપા થયા સદા ભોજી મને ઘણી વખત પૂછે સુતા સુતા હું કેમ સાંભળું છું. પણ બોલો પછી તો બોલું પર યાદ આવે ચક્ષુ સવા સુધ કો પલના લલના પિહી માંગ ઝુલા વનકો. તો એ તો જમનાજીની સેવા કરે, ઠાકોરજીના પાત્ર માંગે, જલ ભરે, વૈષ્ણવોને સેવક ટેલવાને નવડાવે. આ જલઘડાની સેવા છે. હિરેન આ સેવા યમુનાજીના ભાવથી થાય છે.
અને તમે વૈષ્ણવો બધા સમજો. હવે તો ઓલું થઈ ગયું છે કે even આપણે ચંપારણને પછી ટપ કરીને આમ ખોલી દીધું એટલે એ આખી યમુના આ નવા જમાનામાં યમુનાજીના ભાવની સેવા જ આખી ખલાસ થઈ ગઈ છે. તમે ઘણી વખત આજે મધુબેન અત્યારે જ આવી નથી આવ્યા, પણ મધુબેનની માં જમનાબેન છે ને, એ જમનાબેન લલિતાબેન બેડા ભરી ભરીને જલ ભરવા જતા આ યમુનાજીના ભાવથી સેવા થતી. અને આ સેવાની પરમિશન ઓલા દામોદરદાસ સંભલવાળા પોતાની પત્નીને લઈ ગયા અને તાજ બીબીએ કરી. તાજ બીબીએ આ પદ ગાયું છે કે ઓજત ગાગર ડારીએ યમુના જલ કે કાજ, એ પણ આ સેવા કરતી. મુસલમાન હતી તો સમજતી હતી કે યમુનાજીના ભાવની સેવા કઈ છે, એને તો આ સેવા સોંપી. બીજો ભાઈ હતો ને એ મુગ્ધા નાયિકા આને જેવું, ટોટલ મુગ્ધ, એકદમ સિમ્પલ, કોઈ કોમ્પ્લિકેશન, ખોટું બોલતા આવડે નહીં, સાવ અભણ. એ સહચરીજીના યુથનો. અને શું બહેનો ભાઈઓ, કૃપા કોને કહેવાય? આપણું પહેલું છે આગે ગાય પાછે ગાય, ઇત ગાય ઉત ગાય, ચિત સ્વામીનું પદ છે. ગાયન મેં બસવો હિ ભાવે. એ પદ હું આખું રેકોર્ડિંગ સંભળાવ્યું તમને. જ્યારે ગોસાઈજીએ એને કૃષ્ણજીના ખીડકની સેવા સોંપી. વૈષ્ણવ વરસાદ પડે, મોન્સૂન આવ્યું, અને સેવા કોને કહેવાય? ગાયોની સેવા કેવા ભાવથી. અરે ભાઈ ઓલું મધવાળું જલ લઈ આવો. ઓલું કંતારનો ટુકડો લઈ આખો દિવસ ખીડક લૂછ્યા જ કરે, લૂછ્યા જ કરે, લૂછ્યા જ કરે. પ્રસાદ લેવા જવાનો સમય ન મળે તો માણસને ભૂખ તો લાગે ને. ભાવ કેવો? ગોપી ગાયોના ખુરમાં ઠંડી ન લાગવી જોઈએ એવા સુખથી ગાયો રહે. થાકી ગયો, ઓલું ગાયોનું બધું જલ લૂછતા લૂછતા થાકી ગયો, પડી ગયો, પાત્ર લેવા આવ્યો નહીં. શ્રી ગોવર્ધનધર પધાર્યા, ડબરાનો લાડવો કાઢીને એને આપી આવ્યા. અડધો લાડવો પટેલ તો ખાઈ ગયો. આવો મોટો લાડવો એ જમાનાની વાત. ઓલા ભીતરી આવ્યો, કહું ગુસાઈજીને કે મહારાજ આની પાતળ કરીને આ કંઈ ખાવા આવતો નથી, હવે અમારે કરવું શું? એટલામાં ઓલો પટેલ ગુસાઈજી પાસે આવ્યો કે મહારાજ આ તું કાલે કેમ નહોતો આવ્યો? તો પણ શું કરું? ઓલો બતાડ્યો કે આ લાડવો, હવે આવા અડધો ખાધો, હવે કોને ખાવું? માણસને ખાવું? હાજી લાડવો રે. ગુસાઈજીએ રામદાસ ભીતરીએ બોલાવ્યો, આ શું છે? તો કે આ આની પાસે કેવી રીતે આવ્યો? રામદાસજી એવા ચોંકી ગયા. રામદાસજી તે દિવસથી એની પાતળ પોતે કરતા કે આ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસ છે ભાઈ, કે જેને માટે ગોવર્ધનનાથજી શૈયા મંદિર છોડીને ત્યાં પધારે છે. બીજી વખત વરસાદનો આવો જ પ્રસંગ છે. તો એ પહેલાં શું થયું કે હવે એક વખત ગુસાઈજી પાસે આવ્યો કે મહારાજ તમને શું કહેવાય? તો એક વૈષ્ણવ કહ્યું કે તને કંઈ ખબર નથી, આનું નામ વિઠ્ઠલનાથજી છે. આટલું મોટું નામ એ તો મને તો યાદ રહે નહીં. એટલામાં બાલકૃષ્ણલાલજી પધાર્યા કે કાકાજી ભોજનની તૈયારી છે. આ કાકાજી મહારાજ છે. ગોસાઈજીનું નામ કેન્સલ કરીને કાકાજી મહારાજ એનું નામ લાગાડી દીધું. ગોસાઈજીએ એક વખત ખવાસને મોકલાવ્યો કે ભાઈ બોલા ત્યાંથી ખીડકમાંથી બોલાવી લાવ. અને જઈને કીધું કે ગુસાઈજી બોલાવે. હું તારા ગુસાઈજી પાસે આવતો નથી. કાકાજી મહારાજ ગુસ્સે થઈ જાય અને મારી પાતળ ન મૂકે તો હું ક્યાં જાઉં? કેટલી સિમ્પલ વાત કે મારે ખાવાની તો જરૂર છે. એટલે કાકાજીને ના, એને નથી ખબર કે કાકાજી ગુસાઈજી એક છે.
ઓલો આવ્યો પાછો, કે મહારાજ આ તો તમારી પાસે આવે તો શું કીધું તે? તો કે ગુસાઈ, તો ગુસાઈજીના નામથી નહીં આવે. હવે એને જઈને કે કાકાજી બોલાવે છે. તે બોલા કરતા દોડતો આવ્યો કે કાકાજી બોલાવે છે. આવો નિષ્કપટ, વૈષ્ણવનું હૃદય આવું નિષ્કપટ હોય. એ પાછો બીજી વખત વરસાદ પડ્યો અને એ આવી જ રીતે ગાયોની સેવા કરતા કરતા થાકીને સૂઈ ગયો. શેન થઈ ગયા, સવારથી ભૂખો. નિકુંજ નાયક પોતાનો ડબરો ખોલ્યો, એમાંથી લાડવો લીધો, ઝારી ઉપાડી, બીડા લીધા. સ્વામીજી પૂછે, મહારાજ તમે ક્યાં ચાલ્યા? તો કે એક ગુસાઈજીનો નવો ભત્રીજો પેદા થયો છે, તો એ ભત્રીજાને હું દર્શન દેવા જાઉં છું. તો સ્વામીજી કે એ ભત્રીજાને મારે જોવો છે. તો યુગલ સ્વરૂપથી ખીડકમાં પધારીને એને દર્શન દીધા, માથા પર હાથ ફેરવ્યો, ઓલો લાડવો ખવડાવ્યો અને બસ એ તો પાછા ખેલમાં લાગી ગયા. તો ઝારી મૂકી દીધી ત્યાં. ઓ જાય ઓ જાય ઓ જાય. સવારે શૈયા મંદિરમાં ઠાકોરજીને જગાડવા ધમાલ બોલી, અલ્યા અહીંયા કોણ ઘૂસી ગયું? ઝારી ક્યાં ગઈ? હું પેલો પટેલ લઈને આવ્યો કે કાકાજી મહારાજ આને તમે ગોતો છો? તો કે હા. ગુસાઈજીએ બધા ભીતરિયાને બોલાવ્યા કે આ વૈષ્ણવ પાતળ લેવા આવે કે ન આવે, આ તમારી રિસ્પોન્સિબિલિટી છે કે પાતળ એને પહોંચે. તો કે કેમ મહારાજ? એ શ્રીજીને જો એને માટે પરિશ્રમ કરવો પડે તો વૈષ્ણવ આવો સરળ મુગ્ધ ભાવનો ભગવદીય વૈષ્ણવ જો આપણે બની શકીએ. ગીતુરાજા કહી દીધું કે ટાઈમ હો ગયા. તો ભાઈ હવે આજે કુંભાબેન કેરટેકરને જમવું છે, રોજ મારું સંભાળે એટલે આજે આવ્યો નો ચોઈસ. આજે 7:15 વાગે હોલ ખાલી કરવાનો છે, વોટ નો ચોઈસ. એટલે હવે તમે ગરબા લેવાનું કંઈક કરીએ અને દર્શન ખોલીએ અને આજનું આપણે અહીં જ સમાપ્ત કરીએ. કયા કયા ગરબા આવશે તને? હા બધા આ એકાદ ચિત્રોજન પકડી દેવાય. बोल श्री परमदयाल श्री गुसाई प्यारे की जय।
પ્રબલન